હાલો મિત્રો, આપણે તમને હરેશભાઈનું હે ને ભાષણ સંભળાવું. હરેશભાઈ કાયદો લાયા બરોબર, એટલે લાવવાના છે. હજી હું આમ જાહેર થઈ ગયું હે, એનો વિડીયો તમને બતાવું. એટલે હે ને ટપોરીઓને થોડુંક ક્યાવર આવશે હું વધારે. આ ભાગી જાય ને બધા, આ ભાગીયાળું માટે જ સ્પેશિયલ કાયદો કાઢવાનો. હું થોડો કડક કાયદો થાય છે, બાકી લાંબો ફેર તો નથી, પણ થોડો કડક કાયદો આવશે. હું એટલે હે ને મહિનાની અંદર આવશે. આ તો કદાચ વધી જાય. હું હજી જનતા પાસેથી ને પબ્લિક પાસેથી ને બધું લે ને ખબર પડે ને પછી હાસી. એટલે કાયદો તો આવશે એ નક્કી જ છે, પણ હજી કેદી આવે પાકું નથી. અસલ સફાઈ ના આવે હાસું તો હાસી ખબર પડે ને. આપણે પેલા હરેશભાઈનું તેમ ભાષણ સાંભળો એટલે રેડી ખબર પડે કે આ હરેશભાઈ શું કહે છે. પછી કાયદાનું પાલન થાય છે કે નહીં થાય એ વાત તેમ ખબર આપણે પછી પડે. હું પેલા સાંભળો. સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવે. પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. હાલો, હરેશભાઈ જ કીધું બરાબર. આ વિડીયો ઘણો એ લાંબો છે હરેશભાઈ, પણ આપણે ટૂંકમાં પતાય બરાબર ને. શું લાંબો કરી પછી વાંધો પડે, એટલે આપણા માટે વાંધો, બાકી આમ તો શું વાંધો. તો એટલે હવે એ કાયદાને હજી પાલન થાય તો હાસી ખબર પડે ને. કાયદા જ બધા નીકળે, પણ વયસમાં પછી સાહેબ રહી ફેર કરી નાખે. એટલે ગમે એવો કાયદો હોય ને તો કંઈક કામનો નથી લાગતો. હું વાંધો એ પડે. કાયદા ને ઘણા હોય, કાયદા જ બધા છે નથી. હાલો, ગુંડાને પકડવાના ને આને તેને બધા કાયદા છે. તો કાયદા એક બાજુ જ ના હાલતા. મોરાને કોઈ સામું નથી જોતું, હારાને ઘડીકમાં કેસ વોટ લઈ લે ને બધાને લાગુ થઈ જાય, નથી થઈ જતું. કાયદો ના ખાતા એમાં જ બરોબર ને, તો એવું ન થાય. હું એટલે આ છે ને છેલ્લે પાછું એ જ થાય છે, પણ આ કાયદો બહાર પડે થોડુંક આમ ટેકામ રહેશે એવું થાય છે. શું આ ભાગવાવાળા ને બધા ભાગ કરે ને, એવું ને ગમે એમાં ભાગી જાય, બીજી નાઈટમાં ભાગી જાય, એવું તો હાલ જ છે. અને બીજી નાઈટ તો બરાબર, પણ નાના ને મોટા ઉંમરે ન થાય એવા વ્યા જાય. તોય પછી ને કોઈ એકા બીજા પૈસા લાગી જાય એટલે કાંઈ થતું ને વાંધો એ પણ સમજીએ ને. પૈસા ખવાઈ જાય ને એવા સાહેબને બધા હોય ખાઈ જાય એટલે હે ને કેસ કાંઈ લાગે નહીં, સમજીએ ને. પેલા તલાટી મંત્રી પાસે તો થોડુંક આગળ જાય છે ને, કેટલામાં પતી જતું થોડાક આગળ કાગરિયા જાય છે. એટલે ભાગવા માટે હે ને કાગરિયા બેક લાંબા કરાવવા પડશે. કાગરિયા તો થાય છે પણ બેક લાંબા કરવા પડશે. એમાં કાંઈ હા બંધ તો આમ એવું નથી, દરવાજા બંધ કરી દીધા એવું ને, ચાલુ જ છે. પણ હવે હે દોડાવાના ધંધા થાય છે. હું થોડાક વધારે પૈસા ઉપડશે એટલો ફેર પડશે. હો હા મિત્ર, બાકીને લાંબો ફેર નહીં પડે. પછી કાયદો આવે સરખો હાસો પાસ થઈને પછી હાસી ખબર પડે. તે હાર વાલો મિત્રો, આપણે જો આ હરેશભાઈએ બહાર પાડ્યું એટલે આપણે કીધું બરાબર ને. હાસો કાયદો થઈને આવે ને પછી ખબર પડે તે હાર વાળ.